वलसाड जिले में वापी नगर निगम चुनाव के परिणाम आने के बाद कांग्रेस अब विपक्ष की भूमिका निभाएगी। इसी क्रम में आज कांग्रेस कार्यालय में एक अहम बैठक आयोजित की गई, जिसमें पिरू मकरानी को नेता प्रतिपक्ष नियुक्त किया गया। इसके साथ ही खंडूभाई पटेल को स्टैंडिंग कमेटी का सदस्य बनाया गया है। बैठक में कांग्रेस नेताओं ने कहा कि आने वाले समय में वे नगर निगम में जनता के मुद्दों को जोरदार तरीके से उठाएंगे और लोगों की समस्याओं के समाधान के लिए सक्रिय रूप से कार्य करेंगे। कांग्रेस ने यह भी स्पष्ट किया कि वह एक मजबूत विपक्ष के रूप में जनहित के मुद्दों को प्राथमिकता देगी और प्रशासन को जवाबदेह बनाएगी। તમામ બોર્ડોના જે પણ પ્રશ્ન હશે એનો અફસોસ નથી અને એ લોકોને એ વાતનો બહુ મોટો દુઃખ અને ગમ છે કે આ સીટ કેવી રીતે કાઢી અને એના માટે હું હવે બીજી જે ભૂમિકા અત્યારે આવી છે કે અમારે વિરોધ પક્ષનો નેતા મૂકવાનું છે, જેથી કરીને આપણે બંને જણ સાથે મળીને વિપક્ષ અને પત્રકાર જે મીટિંગ થઈ અને મીટિંગની અંદર પીરુભાઈ માટે ખંડુભાઈએ મિત્રોને ખાસ જણાવવાનું કે જે રીતે 5 ટાઈમ હવે અત્યારે તો મને જે એક બે મહિનાનો ટાઈમ મળ્યો એમાં તમને મારી પાસે બોર્ડમાં એક જ વસ્તુ છે, અમારી પાસે સંગઠન નથી। 10 વખત કેવું પ્રદેશમાંથી આજ રજૂઆત વાપી નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકા અમારી 6ઠ્ઠી ટર્મ પૂરી થાય છે, એટલે વાપી નગરપાલિકાના ભૌગોલિક વ્યવસ્થાથી હું સારી રીતે અનુભવ મને છે કે વાપી મહાનગરપાલિકા બન્યા પછી જે પણ નવા ગામડાઓ એડ થયા છે કે વાપીના જે સમસ્યાઓ છે એનું નિરાકરણ મહાનગરપાલિકા તરફથી થશે તો અમારો સાથ સહકાર મળશે। જ્યાં વિકાસ નથી થયો ને જ્યાં ગલ્લા તલ્લા થશે ત્યાં અમે લોકો વિરોધ કરશું, મજબૂત છે વિરોધ કરશું। અમે ત્રણ કામમાં પહેલું કામ તો પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે હમણાં। બીજું કે અધિકારીઓ સાથે ચર્ચા કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે કામ છે, આજે અહીંયા રોડ ખોદી નાખ્યો, કાલે ત્યાં રોડ ખોદી નાખ્યો, આજે ઈસ્ટ ને વેસ્ટ ને એટલું હેરાન પરેશાન થઈ ગયું છે એ મિસમેનેજમેન્ટના લીધે। એટલે આ બધા કામો અમે તાત્કાલિક અધિકારીઓ સાથે ચર્ચા કરીને ચાલુ કરાવશું।